નમસ્કાર દોસ્તો, ખેડૂત પોથીમાં આપ તમામનું સ્વાગત છે। હું છું દિલીપ મોરી। આજે અમે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુધાણા ગામે પહોંચ્યા છે। દુધાણા ગામના તમામ ખેડૂતો મોટાભાગના અહીંયા પર છે। આ ગામડાઓની શું સમસ્યા છે, ગામડાઓના ખેડૂતોની શું સમસ્યા છે, શું ખેડૂતોની સરકાર પાસે આશા અને અપેક્ષા છે, આ તમામ મુદ્દે વાત કરીએ અને આ ગામ લોકો પાસેથી એ જાણીએ કે અહીંના ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે। દિલીપભાઈ, તમને પૂછવા માંગીશ સૌપ્રથમ। દિલીપભાઈ, મને એ કહેશો, હાલ આપણા અહીંયાના ગામડા બીજા કરતા સમૃદ્ધ હોય તેવું લાગે છે, શું માનવું છે? અહીંયાના ગામડા સમૃદ્ધ છે અને સમૃદ્ધ છે છતાંય શું ખેડૂતોની સમસ્યા છે? અહીંના ગામડા સમૃદ્ધ છે એનું કારણ તો પેલું એ છે કે પેલા રાજાશાહીમાં ગાયકવાડી સરકાર વખતમાં સૌથી પહેલા શિક્ષણની શરૂઆત કોડીનાર તાલુકામાં પાયો નખાણો થોભો, સુગર ફેક્ટરી, ભભા હાઈસ્કૂલ અને JS પરમાર સ્કૂલ, એને કારણે દરેક સમાજ છે એ શિક્ષિત થયા છે। એમની સાથે ખેતીવાડી હતી, એટલે શિક્ષણ અને ખેતીવાડી બંનેને કારણે અને બાજુમાં સિંગોડા નદી છે એને કારણે કુવાના પાણી હારા રહેતા, એક બાજુ સુગર ફેક્ટરી, બિલેશ્વર ખાંડ ઉદ્યોગ હાલતો અને પોતાના બાળકો છે એને શિક્ષણ પૂરું પાડ્યું અને ખેતીમાં પોતાનો રોજગાર કરીને આર્થિક રીતે પોતાના રોટલા નીકળી કે એવી રીતે પોતે પગભર હતા। પણ પછી આવનારા સમયમાં તમને કહું કે ખેતીના ખર્ચા વધતા ગયા, ઉત્પાદન ઓછું થતું ગયું અને ભાવ છે એ નબળા થતા ગયા, એટલે લોકો છે એ બીજા ધંધા તરફ વળ્યા છે, ખેતીને સાઈડમાં રાખી અને સાઈડ બિઝનેસ તરફ વળ્યા છે અને છોકરા ભણ્યા એ બધા નોકરીમાં લાગ્યા છે। એટલે આર્થિક સમૃદ્ધિ છે એ સૌરાષ્ટ્રમાં કોડીનાર તાલુકા સૌથી પહેલા સમૃદ્ધ છે અને સુગર ફેક્ટરીની સ્થાપના ગુજરાતમાં બારડોલી અને બીજા નંબરમાં કોડીનારમાં થઈ, તો કોડીનાર છે એ ત્યારથી સમૃદ્ધ છે। અચ્છા કેશુભાઈ, તો સમૃદ્ધ છે તો ખેડૂતોની શું સમસ્યા છે અહીંયાના? કોડીનાર તાલુકો સમૃદ્ધ છે, પણ અત્યારે ખેતીની અંદર ખેડૂતો માટેની મોટી સમસ્યા એ છે કે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ થઈ ગયો અને બીજા જે ઉપજો છે કે બીજી જે કઈ જણસી છે એની અંદર યોગ્ય ભાવ જ્યારે પાકે છે ત્યારે મળતો નથી અને ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલી હોય તો આજે રોજ અને ભૂંડના કારણે છે। આજે દયનીય સ્થિતિ છે કે ભૂંડ છે એને જે લોકો ખરેખર આજે જે લોકો એમ કહે છે કે ભાઈ અમે પ્રાણી બચાવો માનીએ છીએ, પણ એ પ્રાણી છે એ ખેડૂતોનું નિકંદન કાઢી નાખે છે। સરકાર એના તરફ ધ્યાન દેવું જોઈએ, નહીં તો આજે ખેતી મૂકવા લાગ્યા છે ખેડૂતો। એનું કારણ જ એ છે કે કોઈ પણ પાક છે એને દિવસ દરમિયાન આખો દિવસ ખેડૂત મહેનત કરે અને રાત્રે એનું રખોલિયું કરે, તો એ રખોલિયું કરવા છતાં પણ એનો કોઈ નિયંત્રણ નથી। સરકાર છે કે અમે ફેન્સિંગ આપીએ, આ આપીએ, તે આપીએ, પણ એનો કોઈ કાયમી વિકલ્પ થતો નથી। આ જે બિન ઉપયોગી પ્રાણી છે એનો કોઈ પણ ભોગે, ક્યાં તો સરકારે ફેન્સિંગ કરી અને આવડું મોટું જંગલ છે તો એની અંદર 30 ફૂટ મોટી દિવાલ મારીને રાખવા જોઈએ અને ખેડૂતોને આનાથી મુક્તિ અપાવવી જોઈએ। અચ્છા સાહેબ, અહીંયા પર સુગર મિલ હતી, રાબડાઓ પણ બહુ ચાલે છે અને તમે ચલાવો છો, શું ફરક આવ્યો છે? શેરડીનું પ્રમાણ ઘટ્યું છે, વધ્યું છે, અથવા તો તમારી સરકાર પાસે શું આશાઓ છે? શેરડીનું વાવેતર તો 100% ઘટતું જાય છે, કેમ કે રાબડા છે પ્રાઇવેટ લિમિટેડ છે, એ માનો કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય બજાર ઉપર એની બજાર આપી શકે। કોઈ વર્ષે ગોલ્ડની બજાર વધારે હોય તો વધારે ભાવ, કોઈ વર્ષે ઓછી હોય તો ઓછી ભાવ આપી શકે, એટલે એ તો દિન પ્રતિદિન ઘટતું જાય છે। હવે માનો કે રહી વાત ઇતર જણસીની, તો ઇતર જણસીના ભાવ પણ માનો કે જે દિન પ્રતિદિન જે મળવા જોઈએ, જે વધવા જોઈએ, દર વર્ષે માનો કે મોંઘાઈ વધે, મજૂરી, ખાતર બિયારણ વધે છે, તો એને અમે આના ભાવ પણ અમારે માનો કે 10-20% વધવા જોઈએ ને દર વર્ષે, આ વધતા નથી ને એ બધું પણ છેલ્લે અમે ઉત્પાદન કરીએ, મજૂરને ઓલામાં ટેન્શન ભોગવીને, બીજા ટેન્શન ભોગવીને, અને આ રાણી પશુઓને અમે બચાવવા માટે સરકાર એમ કે રાણી પશુ મરી જાય એ માટે અમે પાવર પણ મૂકીને, એને કારણે અમારે ભૂંડ ને ડુક્કર એટલું બધું નુકસાન કરે કે એની પારાવાર નુકસાની છે ને એ નુકસાની અમારે સહન કરવા માટે એક રોવાનો વારો આવે છે। અચ્છા સાહેબ, અહીંયા પર રાસાયણિક ખાતર મળી જાય છે સમયસર? સરકારની તમામ યોજનાઓનો લાભ છે, મળે છે કે કેમ? તમને યોજનાઓની જાણકારી મળતી રહી છે? ખાતર મળે, પણ અમુક સમયે ઓરિયાની અસરને કારણે થોડુંક અઠવાડિયું 15 દી વહેલા મોડું મળે, ત્યાંથી નાખવાનું ને જે એને જરૂર હોય એટલે એ ટાઈમ સાતરી જાય। પિયત આપવાનું હોય ત્યારે ઉરિયા માનો કે પાણી વહેતું હોય ત્યારે આપવાનું હોય, તો ખાતરની અસરને હિસાબે ખાતર ન મળે એટલે એ સમય વયો જાય, એટલે એવી અસર હોય છે।
પછી માનો કે બાજરો છે તો એ 280 રૂપિયામાં બાજરો આજુ વખતે પુષ્કળ વાવેતર હતું કોડીનાર તાલુકામાં 280 રૂપિયામાં શેક્યો. હવે 13 ખાંડી બાજરો વેચે ને 13 ખાંડી 14 ખાંડી ત્યાં 1 તોલું હોનું આવે, 1 તોલું. એટલે આમાં શું છે કે આ 4 પેઢીઓથી ખેડૂતો એનું વેદના તમારે કહે પણ આને કોઈ સાંભળવા વાળો છે એ અમને ખબર નથી. ઓકે, ખેડૂતોની વેદના કોઈ સાંભળતું નથી. દિલીપભાઈ, મેં સાંભળ્યું છે કે ગામડાના ખેડૂતોની મુખ્ય સમસ્યા છે સગાઈ. શું મુશ્કેલી છે? ભાઈ ખેતી કરે ને એને કોઈ દીકરી દેવા રાજી નથી. 100 વીઘા જમીન હોય તો કોઈને ખેતી કરવી નથી. ખેતી જોઈએ 100%, પણ ખેતી કરવી નથી. હજી તો માગું લઈને જાય, સગાઈની વાત કરે કે એના ઘરના કહે કે મારી દીકરી વાવે નહીં જાય. તો દીકરી વાવે નહીં જાય તો હું દાડીએ જાહે? આપણા બાપ દાદા 10 રૂપિયાનું કાપડું ને 20 રૂપિયાની ઝીમી પેરીને પેઢીયું વહી ગયું. તો અહીંયા આપણે માન 2 પાંદડે બોરડી થઈ. આ છોકરા ભણ્યા ગણ્યા ને માન નોકરીઓ મળ્યું અને છોકરા શિક્ષિત છે એને અરે દીકરીઓ પણ શિક્ષિત છે. પણ આપણો મૂળભૂત જે વ્યવસાય છે એને છોડવો ન જોઈએ અને સાદાઈથી અને સરળતાથી જિંદગી જીવવી જોઈએ. તો આપણા કુટુંબનું લાંબુ ભરણ પોષણ થઈ શકે. સ્વાવલંબી થવા માટે તમારી જરૂરિયાતો ઓછી કરવી પડે. અચ્છા દિલીપભાઈ, અરે તમે કહો છો કે ભાવ નથી મળતો, સિટીની અંદર મહિલાઓને પૂછો, બજેટ ખોરવાઈ જાય. મહિલાઓના તો એના સેન્ડલ લેવામાં, એના મોબાઈલ લેવામાં, એના વીઆઈપી સ્કૂટી લેવામાં, એનું ડાઇનિંગ ટેબલમાં, એના ઘરમાં એસીમાં, એના ઈ બજેટમાં વાંધો નથી. ખેડૂતોના મણ ઘઉં લેવા જાય, ખેડૂતોનો મણ બાજરો લેવા જાય, ચોખા લેવા જાય તો એનું બજેટ ખોરવાઈ જાય છે. આ પર્યાવરણને નામે રાજનીતિ કરતા લોકો ઈ રોટલા ખાધા વિના એને હાલે. અનાજ તો ખેતીમાં જમીનમાં જ પાકવાનો છે, એને જીવને બસાવો. ઈ કે અમારે પર્યાવરણ બસાવો, પ્રાણીઓને બસાવવા. પ્રાણીઓ છે એ આ જમીનનું ખેતીવાડીનું નિકંદન કાઢી નીચે તો અનાજનું પૂરું ક્યાંથી થવાનું છે? આ દેશમાં સિંહ મરી જાય તો સિંહને બસાવવાના મોરા પહેરીને નીકળે. માણા ઓળો ઢહડીને મરી જાય તો એનું કોઈ એમ નથી કીધું કે આ બળદની જેમ ઢહડેથી આને બસાવો. આ ખેડૂત અને ખેતી બચશે તો તમારા પેટ ભરીએ. આ 80 વર્ષથી આઝાદ છો તો એનો બળદુની જેમ ઢહડે તો એની કિંમત નથી. હાળિયા બસાવો, સિંહ બસાવો, દીપડા બસાવો, વરુ બસાવો, રોજડા બસાવો, માણસ બસાવવા નથી. અને માણસ બસાવવા માટે જે રાતથી મહેનત કરે એનું કોઈ સાંભળવા વાળું નથી કે એનું કોઈ બોલવા વાળું નથી. ઓકે સાહેબ, અહીંયા ખેડૂતોની મુખ્ય સમસ્યા હતી વાડી વિસ્તારના રસ્તાઓ, દબાણો હતા. હમણાં દબાણો હટે છે, શું કહેશો આપ એ મુદ્દે? હવે એમાં શું છે કે દબાણો તો દરેક ગામની અંદર છે, દબાણો દૂર કરવા જોઈએ ને એમાં સરકારે ધ્યાન દેવું જોઈએ ને. હાલો દિલીપભાઈ, દબાણો દૂર કરવા જોઈએ, સરકારે એમાં ધ્યાન દેવું જોઈએ. દબાણોની સમસ્યા તો વધારે છે, કાયમી વધતું જાય છે, ઘટતું નથી ને. દબાણો કોઈ ખુલ્લું કરવા કોઈ માંગતા નથી. હા, ભેગા થઈ ગયા છે સાહેબ, નહીં કઈ દૂર નથી. શું વાડીએ જવાય કોઈ સ્થિતિ છે નહીં. ગૌચરણ હમણાં ખાલી કર્યા અનેક ગામના, આપ શું કહેશો કલેક્ટરની આ કામગીરીને? સારી. અત્યારે મનો કે જે મુશ્કેલી વાળું શું છે કે મનો કે ગૌચર જેને લાગે અહીંયા તો કુંડી લીધું, પણ આગળના જવા માટે જઈને રસ્તા પણ લગન કુંડી લે છે. એટલે એ બધી મુશ્કેલી વાળો પ્રશ્ન તો છે જ બધાને. ઓકે રઘુભાઈ, આપ એ મુદ્દે શું કહેશો? ત્યારે સરકારના ગૌચરો દરેક ગ્રામ પંચાયતો પાસે છે જ, પણ ઓલરેડી એમાં દબાણ થયેલા છે. આ વિસ્તારની અંદર સરકારી જમીન કુંડીને બેઠા હોય, એમાં વિદ્યુતનો પોલ નાખવો હોય તો પણ દબાણ કરવા વાળા છે એ પોલ પણ નથી નાખવા દેતા. અને જ્યારે તમારે જમીનની બાજુમાં 2 કે 5 વીઘાનું પડતર જમીન પડી હોય અને 20 ફૂટનો રસ્તો કરવો હોય તો પણ 20 ફૂટના રસ્તા માટે પણ જમીન આપતા નથી. એવી મુશ્કેલીઓ ગામડાની અંદર છે હાલની તકે. શું કહેશો દિલીપભાઈ? આપણી સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. સરકારશ્રી તો એમ કહે છે કે ભાઈ ખેડૂતો જમીન ટૂંકી થઈ જાય તો પશુપાલનના વ્યવસાય સાથે જોડાય, બીજા ધંધા કરે, પશુ તબેલા કરે, એની માટે સબસિડી આપે છે, એના માટે લોન આપે છે. અને ખેડૂત બિચારો રાતથી મહેનત કરીને સાણ ને ખડની ફાટું ઢળે તો હા ખેડૂને થઈ જાય ને બાઈને માથામાં ઝાલ પડી જાય, દૂધ ઢળી મોટલી ખડ ને સાણ ઢળીને એને કઈ વધતું નથી કે એને પોષણક્ષમ ભાવ મળતા નથી. જે પણ ફાયદો અને મુનાફો થાય છે એ ડેરી વાળાને થાય છે.
સરકારશ્રી યોજના બધી બનાવે છે પણ એ કાગળ ઉપર યોજના હારી લાગે છે, પછી ઓલો બળદ ઢળે ભાઈ માણા પશુ બાંધીને બેઠા એને કઈ વળતર મળતું નથી. ખાણ વાળા ખાઈ જાય ને ડેરી વાળા ખાઈ જાય તો એ બીજી નવી ડેરી ઊભી કરે. આને તો ભે વેચે તો છોકરો પણ બાકી એમને એમ રે સાણ નાખ્યું હાઈસેલ મારે. આજે દૂધ ડેરી છે, દરેક ગામડાની અંદર દૂધ છે. આ તાલુકાની અંદર પુષ્કળ દૂધ ઉત્પાદન થાય છે. અહીંયા શીત કેન્દ્રની હવે જરૂર નથી, મોટી દૂધ ડેરીની જરૂર છે. હાલની તકે આ જે દૂધના ભાવ છે એ કમસે કમ 80-90 રૂપિયા લીટરના હોવા જોઈએ. એને બદલે ડુપ્લિકેટ દૂધ ભારતની અંદર એટલું બધું બને છે કે જેના કારણે લોકોના આરોગ્ય સાથે છેડા કરી અને પૈસા કમાવાવાળા પૈસા કમાય છે. પણ સરકારે આની અંદર ધ્યાન દેવું જોઈએ અને ડુપ્લિકેટ દૂધ બનાવનારાને કડક સજા કરવી જોઈએ. તો આ હતા દુધાણા ગામના ખેડૂતો, જેમની વેદના આપે સાંભળી છે. અહીંયાના ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, ખેડૂત યુવાનો છે જેના પણ મુદ્દાઓ છે. કારણ કે અત્યારે સમય એવો છે કે જમીન જોઈએ છે દીકરીના બાપને, પરંતુ દીકરી ત્યારે જ દેવી છે જ્યારે તે જોબ કરતો હોય છે. આપ તમામને અમારી રિક્વેસ્ટ છે કે ખેડૂત પોથી ચેનલ છે તે ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવીને આપના મુદ્દાઓને ઉઠાવીને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે. સરકારની જે યોજનાઓ છે તે આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે. લાસ્ટમાં દિલીપભાઈ કશું કહેવા માંગે છે તો એમને પૂછી લઈએ. અમે તો એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે આપણી બેન દીકરી, મારી બેન દીકરી હોય કે દરેક ગમે તે સમાજની બેન દીકરી હોય, આપણી કેપેસિટી પ્રમાણે મારે 5 વીઘા જમીન હોય તો હંભા 5 વીઘા વાળા જમીન હોય, માણસો ખાનદાન હોય ને છોકરો રેડી હોય તો આપણે સગાઈ કરી દેવી જોઈએ. એને કારણે સગાઈના પ્રોબ્લેમ થાય, પછી આંતરજ્ઞાતિમાં છોકરા છોકરી ભાગી જાય અને વિવાદ થાય. એના કરતા આપણે મા બાપને તમારા માધ્યમથી એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બાળકોને સારું શિક્ષણ આપો, સારા સંસ્કાર આપો. અને સરકારશ્રીને અમે એમ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે ભાઈ આ જંગલી ભૂંડ, જંગલી પ્રાણી અને તમે જે યોજના બનાવો છો દૂધની ડેરીઓના, તો એની ઉપર અધિકારી નિમે અને મેન ઉપભોક્તા છે જે મહેનત કરે એને ફાયદો થાય એવા પ્રયત્ન કંઈક કરો. અને આ ગામની અંદર પાણી રોકવાના પ્રયત્ન જે સરકારશ્રી તરફથી થાય છે. અમારે તો સિંગોડા ડેરીમાં ઘણા બધા ડેમ બનાવ્યા છે, હજી પણ અમારા માઈસ ખાલી છે. તો એ ખાલી માઈસની અંદર પાણી નાખી અને એને રોકવાના પ્રયત્ન કરે તો સિંચાઈ યોજનાથી ખેડૂતોની લાંબા ગાળાની એની રોજીરોટી છે એમાં નીકળી શકે અને આર્થિક સદ્ધરતાનો દર વધે એવી અમને આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. તો આ દિલીપભાઈ હતા, દુધાણા ગામના ખેડૂતો હતા, જેઓનું કહેવું છે કે અલગ અલગ પ્રશ્નો છે, સરકાર ખેડૂતોના અનેક મુદ્દાઓ પર ધ્યાન દે તો તેનું નિરાકરણ થાય છે એમ છે. સાથે સાથે અહીંયાના ખેડૂતોને દૂધને લઈને પણ અનેક માંગો છે. આ સિવાય સરકારની યોજનાઓ છે જે પૂરતી પહોંચતી પણ ન હોવાનું કહી રહ્યા છે. આપ તમામને ખેડૂત પોથી ચેનલના માધ્યમથી અમે આપના તમામ ખેડૂતોના મુદ્દાઓ છે તે ઉઠાવવાના પ્રયાસ કરીએ છીએ. સરકાર દ્વારા જે તમામ સહાયોની જાહેરાત થાય અથવા તો ખેડૂતલક્ષી કામોની જાહેરાત થાય એ તમામ મુદ્દા ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. અગર આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો.